મિત્રો આપણે 12માના આપણા પહેલા પ્રકરણ સજીવોમાં પ્રજનન એની અંદર 3 લેક્ચર જોયા. પહેલા લેક્ચરમાં આપણે પ્રજનન અને એની કેટલીક પેટર્ન, એના પછીના લેક્ચરમાં આપણે જોયું વનસ્પતિ પ્રજનન, અને ત્રીજા લેક્ચરમાં જોયું આપણે આ વનસ્પતિ પ્રજનન છે એના પ્રકારો. વનસ્પતિ પ્રજનનમાં આપણે જોયું કે 2 પ્રકાર હોય, કુદરતી અને કૃત્રિમ. કુદરતીની અંદર આપણે એવું જોયેલું કે મૂળ, પ્રકાર અને પર્ણ ત્રણેય અવયવો, એ ઉપરાંત કેટલીક બીજી રચના જેવી કે અસ્થાનિક શાખા અથવા પ્રકલિકા વગેરે પણ કુદરતી રીતે વનસ્પતિને એની વંશવૃદ્ધિમાં ઉપયોગી થાય, તો એને કહેવાય કુદરતી વનસ્પતિ પ્રજનન. માણસ જ્યારે પોતાના ફાયદા માટે, આર્થિક ફાયદા માટે જે વનસ્પતિ અંગો દ્વારા એમની વંશવૃદ્ધિ કરે એને કહેવાય કૃત્રિમ અથવા માનવ પ્રેરિત વનસ્પતિ પ્રજનન. વનસ્પતિ અંગો દ્વારા જે પ્રજનન થાય એને આપણે પ્રસર્જન કહીએ છીએ, અને એવા અંગોને પ્રસર્જકો પણ કહેવાય. તો ગયા લેક્ચરમાં આપણે આ કૃત્રિમ વનસ્પતિ પ્રજનનની રીતો જોઈ હતી. એની અંદર મુખ્ય 3 રીત જોઈ હતી આપણે: કલમ, દાબ કલમ અને આરોપણ. કલમ પદ્ધતિમાં મૂળ, પ્રકાર અને પર્ણ ત્રણેય અવયવોનો ઉપયોગ કરી અને તમે પદ્ધતિએ નવી વનસ્પતિ ઉગાડી શકો છો. જેની અંદર આપણે એક્ઝામ્પલ જોયું તો કે આંબલી, લીંબુ જેવી વનસ્પતિમાં એનું જે મૂળ છે અહીં તમે ઉગાડી શકો, રોપી શકો. એવી રીતે ગુલાબ, જાસૂદ જેવી વનસ્પતિમાં પ્રકાંડ છે, અહીં ડાળી તમે કાપીને રોપી શકો, નવી વનસ્પતિ ઉગે. અથવા અમુક વનસ્પતિના પર્ણમાં એવી ક્ષમતા હોય, જેમ કે સેન્સેવેરિયા, કે જેને તમે આ મૂળ અને પ્રકાંડને કાપીને ઉગાડો અને નવી વનસ્પતિ ઉગે, એમ એના પર્ણ તમે ઉગાડો, વાવો, અને જેમ બીને ડાળખી કે મૂળ વાવીને તમે ઉગાડો છો એમ એ ઉગી શકે છે. તો સેન્સેવેરિયામાં પર્ણ પણ કલમ પદ્ધતિમાં આપણને ઉપયોગી છે. કલમ પદ્ધતિમાં તમે મૂળ, પ્રકાર, પર્ણનો કોઈ પણ ઉપયોગ કરો, પણ એ પદ્ધતિ દ્વારા લગભગ કલમ લાગે જ એમાં અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય, એટલે કે કલમ પદ્ધતિ 100% સફળ બનાવવા આપણે આવા વાનસ્પતિક અંતઃસ્ત્રાવનો પણ ઉપયોગ કરીએ છીએ. ઇન્ડોલ બ્યુટેરિક એસિડ અથવા તો ઇન્ડોલ એસેટિક એસિડ એવા વનસ્પતિ અંતઃસ્ત્રાવનો ઉપયોગ થાય, સંયુક્તપણે એને ઓક્સિન કહેવાય. બીજી મેથડ આપણે જોઈ હતી દાબ કલમ, જેના તો થોડી એડવાન્સ કહેવાય. દાબ કલમની અંદર આપણે એની જે ડાળખી હોય એને દાબીએ છીએ, એટલે એને દાબ કલમ કહેવાય. એના કરતાં વધારે સફળતાપૂર્વકની પદ્ધતિ કહેવાય. સફળતા આના કરતાં આમાં વધારે મળે, કારણ કે આપણે વનસ્પતિ જોડે જ જ્યારે કલમ એટલે કે પ્રકારની ડાળી એ સંપર્કમાં હોય ત્યારે તેમાંથી મૂળ ઉત્પન્ન કરીએ છીએ. અહીંયા આપણે પ્રકારની ડાળી કાપી અને પછી રોપીએ છીએ અને મૂળ ઉત્પન્ન થાય છે. અહીંયા માતૃ વનસ્પતિ જોડે જ્યારે ડાળખી ચોંટેલી હોય ત્યારે તે આપણે એની ઉપરથી મૂળ ઉત્પન્ન કરીએ છીએ, અને પછી એને કાપી અને યોગ્ય ઈચ્છિત જગ્યાએ લઈ જઈ એને વાવીએ કે રોપીએ છીએ. એના આપણે પાછા 2 પેટા પ્રકાર શીખ્યા હતા: ધરા દાબ કલમ અને હવાઈ દાબ કલમ. ધરા એટલે જમીન. જ્યારે એવી કોઈ વનસ્પતિઓ જેમ કે જે ડાળીઓ એકદમ કુમળી હોય, જેમ કે આપણે એક્ઝામ્પલમાં આપ્યું હતું, જોયું કે સ્ટ્રોબેરી જેવી વનસ્પતિ જે જમીનથી બહુ ઊંચી નહીં હોય, તો નીચી જે જમીન તરફની ડાળી અને કુમળી ડાળી છે એને આપણે જમીનમાં ખૂંપાડવાની, એવી રીતે કે ટોચ બહાર રહે, અને જે ભાગ જમીનમાં ખૂંપેલો રહે એને આપણે થોડો છોડી નાખવાનો, જલવા કનવા ખુલ્લી થાય ત્યાં સુધી, અને પછી એ છોદેલો ભાગ જમીનમાં દાટવાનો અને ટોચ છે બહાર રાખવાની. તો અમુક ટાઈમ પછી જે છોદેલો ભાગ છે એમાંથી મૂળ ઉત્પન્ન થાય, જેને અસ્થાનિક મૂળ કહેવાય. અને પછી આપણે ડાળી કાપી અને મૂળ પ્રકાર સહિતની જ્યાં પણ આપણે ઈચ્છીએ ત્યાં લઈ જઈ શકીએ. તેમાં આપણે એ ડાળખી જમીનમાં દબાવીએ છીએ, એ તેને ધરા દાબ કલમ કહેવાય. અથવા એવી વનસ્પતિ જેમ કે નારંગી કે દાડમ, એ ઊંચી વનસ્પતિ છે અને એની જે શાખાઓ છે એટલી નરમ નહીં હોય, જેને આપણે જમીન તરફ વાળીને દાબી શકીએ જમીનમાં. તો એ વખતે આપણે એની જે શાખા હવામાં જ હોય એ વખતે હવામાં જેમ જેમ રાખીએ છીએ, અને જ્યાં આપણે જે ડાળીમાં કલમ કરવી છે એનો આની જેમ જ જલવા કનવા સુધીનો ભાગ છોડી નાખીએ, એની ઉપર માટી લગાવી દેવાની, અને પછી થોડાક સમય એમાં મૂળ ફૂટે એ ડાળી કાપી નાખવાની અને જ્યાં આપણે ઈચ્છીએ ત્યાં રોપવાની. તો આપણે ડાળી હવામાં જ રાખીને છોડીને માટી લગાવીને અસ્થાનિક મૂળો ઉત્પન્ન કરીએ છીએ અને કલમ બનાવીએ છીએ. તો એને એટલા માટે કહેવાય હવાઈ દાબ કલમ. એને
ટૂંકમાં નહીંતર આપણે સમજાતા કે ગુટ્ટી પણ કહેવાય. અને ત્રીજો અને છેલ્લો પ્રકાર જોઈએ તો આપણે એ છે આરોપણ. કૃત્રિમ વનસ્પતિ પ્રજનનમાં આરોપણ. આરોપણ એ આ બે કરતાં પણ વધારે સફળતાપૂર્વકની પદ્ધતિ કહેવાય. એમાં આપણે અન્ય કોઈ ભૌગોલિક વિસ્તારની જે વનસ્પતિ છે એ વનસ્પતિ એને આપણે કોઈ એવી જગ્યા કે જ્યાં એ ઉગી શકે એમ ના હોય ત્યાં ઉગાડવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. પણ એની એક શરત છે કે આપણે જોઈ હતી કે એ આરોપણ પદ્ધતિ વર્ધમાન પેશી ધરાવતી વનસ્પતિઓમાં સફળતાપૂર્વક કરી શકાય. જે નીચેની વનસ્પતિ છે એમાં અને ઉપરની વનસ્પતિ છે જેને આપણે અનુક્રમે સ્ટોક અને સાયન કહીએ છીએ, એમાં વર્ધમાન પેશી છે હોવી જોઈએ. સ્ટોક એટલે ત્યાંની સ્થાનિક વનસ્પતિ જે ત્યાં ઉગે જ છે, એ વાતાવરણ એને અનુકૂળ છે અને પછી આપણે એને કાપી નાખીએ છીએ. જમીનથી થોડો ભાગ પ્રકારનો બાકી રહે ત્યાં સુધી બાકી રાખીને બાકીનો ભાગ કાપી નાખવાનો ઉપરનો, અને એની ઉપર જે બહારના બીજા વિસ્તારની વનસ્પતિ છે એને ત્યાં આપણે ઉગાડીએ છીએ, એના ઉપર લગાવીએ છીએ. તો નીચેની સ્થાનિક વનસ્પતિ અને સ્ટોક કહેવાય, અને જે બીજી વનસ્પતિ છે એને આપણે સાયન તરીકે ઓળખીએ છીએ. એવું બને બીજા વિસ્તારની ના હોય, કદાચ બીજી કોઈ જાતિની પણ એ હોઈ શકે છે, તો એને આપણે સાયન તરીકે ઓળખીએ છીએ. તો આમ એક સ્થાનિક વનસ્પતિ ઉપર બીજી બહારની અથવા અન્ય જાતિની વનસ્પતિને આપણે આરોપિત કરીએ છીએ, એટલે એ મેથડને કહેવાય આરોપણ. એમાં આપણે આટલા પ્રકાર શીખ્યા હતા. જે રીતે આપણે ડાળથી કાપી અને સ્ટોક ઉપર સાયનને રોપીએ છીએ એના આધારે એને આપણે જીવા આરોપણ કહીએ છીએ. આ રીતનું જે એની અંદર કટિંગ કરીએ તો એ જીવા આરોપણ કહેવાય. આવી રીતનું કટિંગ કરી અને સ્ટોક પર સાયન લગાવીએ તો એને ફાચર આરોપણ કહેવાય. જે સ્ટોકનું પ્રકાંડ જાડું વધારે વ્યાસવાળું છે એમાં આપણે એક કરતાં વધારે સાયન રોપી શકીએ, એને તાજ આરોપણ કહેવાય. એવી રીતે જો આપણે સાઈડમાં જે સ્ટોક છે એની અંદર જલવાક અનુવાક સુધી કાપી અને એમાં સાયન રોપી દઈએ તો એને પાર્શ્વીય કે શાખા આરોપણ કહેવાય. અને સિવાય ઘણી વખત બાજુમાં બે વનસ્પતિઓને પણ આપણે જલવાક અનુવાક છોલી અને બે ડાળી કાપી અને માટી અને વનસ્પતિ અંતરસ્ત્રાવની સારવાર આપી દબાવી દઈએ તો એને એપ્રોચ આરોપણ કહેવાય. અને કલિકા આરોપણ એટલે અહીંયા ડાળીની જગ્યાએ સાયન તરીકે આપણે જે યજમાન વનસ્પતિ હોય એની ઉપર વિદેશી કે બીજી જાતિની વનસ્પતિની કલિકા રોપીએ છીએ. એ પુષ્પીય કલિકા હોય, અગ્રીય કલિકા હોય, કક્ષીય કલિકા હોય, પણ તમે કલિકા આરોપિત કરો તેને કહેવાય કલિકા આરોપણ પદ્ધતિ. આટલું મિત્રો આપણે અગાઉ જોયું હતું. હવે મેં તમને એવું કીધું કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ આરોપણની ઉપર કેટલાક આપણને ન્યુમેરિકલ જેવા પ્રશ્ન કોઈ વખત પૂછાય છે. આજે આપણે આરોપણના આધારે થોડા પ્રશ્નો જોવા માટે પ્રયત્ન કરીએ. આરોપણ આધારિત જે પ્રશ્ન છે આપણને એ રીતે પૂછાય છે. માનો કે આપણને પૂછાય કે કોઈ એક પ્રત્યારોપિત વનસ્પતિમાં જે સ્ટોક છે એની અંદર 22 જોડ રંગસૂત્રો છે અને જે સાયન છે એની અંદર માનો કે 56 જોડ રંગસૂત્રો છે. તો એની અંદર જે પરાગરજ છે એ પરાગરજમાં કેટલા રંગસૂત્રો હશે? અથવા આપણને પરાગરજના બદલે અંડકોષ પણ પૂછી શકે. એમાં રંગસૂત્રો કેટલા હોય? તો જો અહીંયા જે આપણને સ્ટોકની અંદર રંગસૂત્રો આપ્યા છે એની આપણે કોઈ જરૂર નહીં, કારણ કે જે પુષ્પો આવશે એની ઉપર રોપેલી વનસ્પતિમાં આવશે. અને એ પુષ્પોની અંદર જે ત્રિકેસર ને પુકેસર છે એની અંદર જે અર્ધીકરણ થશે અને સ્ત્રીકેસરમાં અંડકોષો ઉત્પન્ન થાય અને પુષ્પના પુકેસરમાં પરાગરજ છે ઉત્પન્ન થાય, એની અંદર અર્ધીકરણ થશે. એ બધું અહીંયા થવાનું. એટલે આપણે આ જે આંકડો આપ્યો ને એ ધ્યાનમાં લેવાનો નહીં, એ આપણને ગૂંચવવા માટે આપે છે એવું માનવાનું. તો અહીંયા
જે પુષ્પ હોય એ પુષ્પની અંદર 56 જોડ રંગસૂત્રો છે. તો જ્યારે એની અંદર ત્રિકેતર પુંકેસરમાં અંડકોષો અને પરાગરજ ઉત્પન્ન થાય એમાં અર્ધીકરણ થાય 56 જોડનો મતલબ થાય 112 રંગસૂત્રો. તો એના અડધા એટલે કે 56 થાય તો અંડકોષમાં 56 રંગસૂત્રો હોય અને પરાગરજમાં 56 રંગસૂત્રો હોય. એનાથી ઉલટું પૂછે આપણને કે કોઈ એક સાયોન વનસ્પતિના પરાગરજમાં 56 રંગસૂત્રો છે તો એના મૂળમાં અથવા તો પ્રકાંડમાં અથવા તો પર્ણમાં કે કોઈ કલિકા એવા વનસ્પતિ અંગોમાં રંગસૂત્રો કેટલા હશે? તો એની અંદર 56 જોડ અથવા તો 112 રંગસૂત્રો છે આવે. ટૂંકમાં એનાથી ઉલટું. આ થોડો સામાન્ય છે પ્રશ્ન, થોડું આપણે આગળ જઈએ. આના પછી બીજો પાઠ આવશે, એમાં આપણે શીખશું વનસ્પતિમાં કેવી રીતે પ્રજનન થાય, સપુષ્પી વનસ્પતિમાં કેવી રીતે લિંગી પ્રજનન થાય. તેમાં આપણે એવું શીખશું કે જે વનસ્પતિની અંદર ગર્ભ વિકાસ થાય, ગર્ભ વિકાસને ભ્રૂણ વિકાસ પણ કહેવાય, અને વનસ્પતિની વાત કરીએ તો એને આપણે ફળ વિકાસ પણ કહી શકીએ. તો એની અંદર જે વિકસતો ગર્ભ છે એને પોષણ આપવા માટે એક પોષક પેશી ઉત્પન્ન થાય. જેમ પ્રાણીમાં જો ગર્ભ વિકાસ એ માદાના શરીરની અંદર થાય તો પોષણ માતાના શરીરમાંથી મળશે. જેમ કે આપણી વાત કરીએ સસ્તન વર્ગના પ્રાણીઓ. જો સરીસૃપને વિહંગ વર્ગની વાત કરીએ તો એની અંદર એ પ્રાણીઓ અંડ પ્રસવી છે, ઈંડા મૂકે. તો એમાં જે ગર્ભ વિકાસ થાય છે એના પોષણ માટે એની અંદર જરદી આવેલી હોય, પ્રોટીન અને લિપિડયુક્ત જરદી, જેનાથી પોષક માધ્યમથી પોષાય અને ગર્ભ વિકાસ થાય. પણ જે વનસ્પતિ છે એની અંદર જ્યારે ગર્ભ વિકાસ થાય છે ત્યારે બરાબર છે કે જે જલવાહક અનુવાહક છે એમાંથી એને પોષણ મળે, 4 પાણી પોષણ. એ સિવાય એની અંદર વિશિષ્ટ એક પેશી ઉત્પન્ન થાય છે જે આ વિકસતા ગર્ભને પોષણ પૂરું પાડે છે. એને કહેવાય ભ્રૂણ પોષક પેશી, અથવા ટૂંકમાં એને કહેવાય ભ્રૂણ પોષ પેશી. તો એ ભ્રૂણ પોષ પેશી હોય ને એની અંદર રંગસૂત્રો ત્રિકીય જોવા મળતા હોય છે આપણને, 3N. હવે તમને ખ્યાલ આવે કે જે વાનસ્પતિક અંગો હોય, મૂળ પ્રકારને પર્ણ, એની અંદર આપણને રંગસૂત્રો એ 2N જોવા મળે. જે પણ વાનસ્પતિક અંગો છે એમાં આપણને રંગસૂત્રો 2N જોવા મળે. જ્યારે જે પ્રજનન કોષો છે એની અંદર એ પછી અંડકોષ હોય કે પરાગરજ હોય એમાં આપણને એકકીય જોવા મળશે રંગસૂત્રો. અને જે વિકસતો ગર્ભ છે એને પોષણ આપતી પેશી, એને આપણે હમણાં સમજાય પ્રમાણે કહીએ તો ભ્રૂણ કોષ પેશી કહેવાય. એ ભ્રૂણ કોષ પેશી છે એની અંદર રંગસૂત્રો હંમેશા ત્રિકીય હોય. તો હવે તમને ખ્યાલ આવે કે એવું પૂછાય કે કોઈ એક વનસ્પતિના સ્ટોકની અંદર 22 જોડ, જે મેં કીધું એમ આપણે કોઈ કામની સંખ્યા નથી, એ ડેટા આપણે કામનો નથી, એ માહિતી આપણે કોઈ કામની નહીં. અને સાયોમાં 56 જોડ રંગસૂત્રો હોય તો એના અંડકોષ ને પરાગરજમાં કેટલા રંગસૂત્રો હોય? એ તો આપણે કીધું કે આની અંદર 56 જોડ હોય તો પ્રજનન કોષો એની અંદર રંગસૂત્રો છે અડધા થઈ જાય, N થઈ જાય. એટલે કે N બરાબર 56, તો 2N બરાબર 56 × 2 112 જેમ લખ્યું છે. હવે એના ભ્રૂણ કોષમાં કેટલા રંગસૂત્રો હોય? ભ્રૂણ કોષ પેશીમાં કેટલા રંગસૂત્રો આપણને જોવા મળશે? તેમાં 3N હોય, તેમાં આપણે 56 ને ગુણ્યા 3 કરવાના એટલે 168 રંગસૂત્રો આપણને જોવા મળે. તો એવી વનસ્પતિ કે જેના સાયોનની અંદર 56 જોડ રંગસૂત્રો છે તો એની ભ્રૂણકોષ પેશીમાં રંગસૂત્રો આપણને 168 જોવા મળે.
એનાથી ઉલટું પૂછાય કે કોઈ એક વનસ્પતિ પ્રત્યારોપિત એના સાયોનની અંદર માનો કે પરાગરજ એ 56 રંગસૂત્રો ધરાવે છે, તો n બરાબર 56 થયું, તો એની ભ્રૂણપોષ પેશીમાં કેટલા રંગસૂત્રો હશે? તો આપણે જે પરાગરજ છે એમાં રંગસૂત્રો આપણને આપ્યા હોય 56 અથવા XY જે પણ આપ્યા હોય એને આપણે 3 કરી નાખવાના, કારણ કે પરાગરજનો મતલબ n બરાબર રંગસૂત્રો થાય અને એની ભ્રૂણપોષ પેશીમાં રંગસૂત્રો 3n હોય, એને આપણે 3 કરી નાખવાના. અથવા તો એનાથી ઉલટું, જો કોઈ એક આરોપિત વનસ્પતિના સાયોનની અંદર જો રંગસૂત્રો 88 હોય તો એના મૂળની અંદર કેટલા રંગસૂત્રો હોય અને એના પરાગરજમાં કેટલા રંગસૂત્રો હોય? તો આપણને હમણાં કીધું એમ આ ખબર હોવી જોઈએ આ માહિતી કે ભ્રૂણપોષની અંદર રંગસૂત્ર 3n હોય. અહીંયા આપણને જે રંગસૂત્રો આપ્યા છે એ ભ્રૂણપોષના આપ્યા છે, તો ભ્રૂણપોષમાં જે રંગસૂત્રો છે એ 88 છે. એનો મતલબ કે જો 3n બરાબર ભ્રૂણપોષ જેમાં 3n રંગસૂત્રો હોય એ 88 હોય તો n બરાબર કેટલા થાય? 88 ભાગ્યા 3 આવે. અહીંયા આપણે 99 કરીએ તો આપણને ગણતરીમાં સરળતા રહેશે. અહીંયા 33 રંગસૂત્રો થાય, 3 3 9 3 3 9 લખે તો n બરાબર અહીંયા એટલે કે પરાગરજ જેમાં રંગસૂત્રો n એટલે કે એકીય હોય તો n બરાબર 33 આવે છે. અને એના મૂળ પ્રકાર કે પણ જે પણ વાનસ્પતિક અંગ પૂછ્યું હોય એ વાનસ્પતિક અંગમાં આપણને જે રંગસૂત્રો છે દ્વિકીય જોવા મળે 2n, તો n બરાબર 33, તો એના મૂળની અંદર દરેક કોષોમાં રંગસૂત્રો 66 જોવા મળે. તો આવી રીતે આપણને ઘણી વખત આરોપણ આધારિત કોઈ વાર ન્યુમેરિકલ પૂછે તો બેઝિક જે નોલેજ છે એ પ્રકારનું કે વાનસ્પતિક અંગોમાં રંગસૂત્રો દ્વિકીય હોય, પ્રજનન કોષોમાં રંગસૂત્રો એકીય હોય અને ભ્રૂણપોષ પેશીમાં રંગસૂત્રો ત્રિકીય હોય. n 2n ને 3n એ ક્યાં હોય? અને આપણી ગણતરી આરોપણવાળા પ્રશ્નમાં સાયન ઉપર આધારિત છે, સ્ટોક ઉપર નહીં, તો આપણને તરત ખ્યાલ આવી જાય. કોઈ વાર થોડું અઘરું બનાવવા કોમ્બિનેશન પણ કરે, એવું કે સ્ટોક ઉપર એક પુષ્પ આવે છે, સાયન ઉપર એક પુષ્પ આવે છે, તો આપણે એ વખતે આની પણ રંગસૂત્રની સંખ્યા ધ્યાનમાં રાખવાની, સ્ટોકના રંગસૂત્રોની, સાયનના રંગસૂત્રોની. માનો કે અહીંયા સ્ટોકની અંદર આપણને એવું કે સ્ટોક ઉપર જે પુષ્પ આવશે એના પરાગરજમાં કેટલા રંગસૂત્રો હશે? અહીંયા 22 જોડ છે તો એમાં 22 હોય. અને એના ભ્રૂણપોષમાં કેટલા રંગસૂત્રો હોય? તો n બરાબર 22, તો ભ્રૂણપોષમાં 3n રંગસૂત્રો હોય, તો 22 3 66 રંગસૂત્રો એના